આપણે 16 કલાક ખાવાનું નહીં ખાય તો આપણી બોડીમાં શું થાય છે? યાદ રાખજો, આપણે ભૂખ્યા નથી રહેતા, પણ આપણે પેટને આરામ આપીએ છીએ, મીન્સ આપણે ફાસ્ટિંગ કરીએ છીએ. પહેલા 4 થી 8 કલાકમાં આપણું બ્લડ શુગર લેવલ છે એ નોર્મલાઇઝ થવા લાગશે. તમારા પેટમાં હવે કાંઈ પણ ફૂડ નહીં હોય, કાંઈ પણ ખાવાનું નહીં હોય તો તમારી બોડી ઇન્સ્યુલિન રિલીઝ કરવાનું બંધ કરી નાખશે. 12 કલાકમાં તમારી બોડીમાંથી બધું ખાવાનું બંધ થઈ ગયું છે હવે, કારણ કે તમે હજી કાંઈ પણ નથી ખાધું. એટલે તમારી પાચન શક્તિ મીન્સ તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને બ્રેક મળી ગઈ છે અને હવે અહીંયાથી તમારી હીલિંગ સ્ટાર્ટ થાય છે અને તમારું હ્યુમન ગ્રોથ હોર્મોન પણ વધવા માંડ્યું છે. 14 કલાક થાય એટલે તમારી બોડી આપોઆપ એની ચરબી ઓછી કરવા લાગે છે, મીન્સ ફેટ બર્ન કરવા લાગે છે અને બોડી એને એનર્જી તરીકે યુઝ કરવા માંડે છે. આ ટાઈમ ઉપર આપણી બોડીમાં એક અમેઝિંગ વસ્તુ થઈ રહી છે જેને આપણે ઓટોફેજીના નામથી પણ જાણીએ છીએ. આમાં તમારી બોડી ઓલ્ડ અને ડેડ સેલ્સને રિમૂવ કરવા માંડે છે, કારણ કે આપણી બોડીમાં નવા સેલ્સ જનરેટ થવા માંડે છે એટલે. અને લાસ્ટ 16 કલાકમાં તમારી બોડી ફૂલ ઓન પાવર ચરબી ઓછી કરી રહી છે, જેમાં તમે ફેટ લોસ અને વેઇટ લોસ બંનેનો એક્સપિરિયન્સ કરી રહ્યા છો. તો 16-8 મેથડ એ એક બેસ્ટ મેથડ છે જે મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી બંને ફોલો કરી રહ્યા છે. તમને પણ ઇન્ટરેસ્ટ હોય મેથડની વધારે ઇન્ફોર્મેશન જાણવા માટે આવા જ વિડીયો માટે ફોલો કરવાનું ના ભૂલતા.